શ્રી ગણેશાય નમઃ. ગણેશ પુરાણ ઉપાસના ખંડ અધ્યાય છઠ્ઠો. મહર્ષિ ભૃંગુનો આશ્રમ. સૂતજીએ કહ્યું, રાણી સુધર્માનો દુઃખદ વૃત્તાંત સાંભળી એના પર વિચાર કરતો કરતો ઋષિકુમાર ચ્યવન આશ્રમમાં જઈ દુઃખી અંતઃકરણથી પિતાની પાસે નીચું જોઈને ઊભો રહ્યો. આ જોઈ મહર્ષિ ભૃંગુએ એની અસ્વસ્થતાનું કારણ પૂછ્યું. એટલે ચ્યવને રાજા સોમકાંતની સંપૂર્ણ કથા પોતાના પિતા ભૃંગુ ઋષિને કહી. ત્યારે ભૃંગુ ઋષિએ કહ્યું, એમ જ હોય તો એ સર્વેને આપણા આશ્રમમાં લઈ આવ. આ સાંભળી ચ્યવન તરત જ અરણ્યમાં આવેલા એ સુંદર સરોવરના તટે ગયો. એ સમયે કંદમૂળ અને ફળ લેવા ગયેલા બંને પ્રધાનો પણ આવી ગયા હતા. ચ્યવન રાણી સુધર્મા પાસે ગયો અને એમને કહ્યું, હે ભગવતી, મારા પિતાજી મહર્ષિ ભૃંગુએ આપ સૌને આશ્રમમાં લાવવાની મને આજ્ઞા કરી છે. એટલે આપ સૌ હવે મારી સાથે મહર્ષિ ભૃંગુના આશ્રમમાં પધારો. ઋષિકુમાર ચ્યવનના વચનો સાંભળી રાણી સુધર્માને અત્યંત આનંદ થયો. એને એમ લાગ્યું કે એના શૂન્ય દેહમાં પ્રાણોએ પુનઃ પ્રવેશ કર્યો છે. રાણી સુધર્મા પોતાના પતિ સાથે અને બંને અમાત્યો સાથે ઋષિકુમાર ચ્યવનની પાછળ પાછળ મહર્ષિ ભૃંગુના આશ્રમમાં જવા નીકળી. એ દ્રશ્ય ઘણું જ સુંદર હતું. આગળ બૃહસ્પતિ સમાન ઋષિકુમાર ચ્યવન ચાલતા હતા. એમની પાછળ ગણેશ અને કાર્તિકેય સમાય બંને અમાત્યો ચાલતા હતા. અને એમની પાછળ જાણે કૈલાસ પર્વત ઉપરથી ગમન કરતા હોય એમ શંકર પાર્વતી જેવા બંને રાજા રાણી ચાલતા હતા. આમ ચાલતા ચાલતા સૌ મહર્ષિ ભૃંગુના આશ્રમમાં પહોંચ્યા. ભૃંગુ ઋષિના આશ્રમમાં સર્વત્ર વેદ મંત્રોના ઘોષ સંભળાતા હતા. અનેક પ્રકારના પશુ પંખીઓ પોતપોતાનો આ જન્મ વેર છોડી આશ્રમના પ્રાંગણમાં આનંદથી વિહાર કરતા હતા. આશ્રમમાં શાંત અને અનુકૂળ વાયુ વાતો હતો અને સૂર્યતાપ પણ પીડાકર નહોતો. એ આશ્રમમાં ઉચ્ચ પીઠ પર બિછાવેલા એક વિશાળ વ્યાઘચર્મ પર મહર્ષિ ભૃંગુ બિરાજ્યા હતા. એમને જોતા જ સર્વેએ અત્યંત નમ્રતાથી નીચા નમીને એમને પ્રણામ કર્યા. એ પછી રાજા સોમકાંતે અત્યંત આર્જવ ભર્યા સ્વરથી મહર્ષિને સંબોધન કર્યું. હે મહર્ષિ, આજે આપના દર્શનથી મારું સંપૂર્ણ જીવન સફળ થયું છે. આજે મારા પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો છે. એટલે જ આપના ચરણોનું હું દર્શન પામ્યો છું. ખરેખર મારા પિતૃઓનું પણ મહાન પુણ્ય હશે જ, એમાં કોઈ શંકા નથી. હે ઋષિવર, મેં આજ સુધી પ્રજાનું ધર્મ અને ન્યાયથી પાલન કર્યું છે. સમગ્ર જીવન દરમિયાન જ્ઞાનથી કે અજ્ઞાનથી કદાપી પાપ કર્મ કર્યા નથી. છતાં મારા શરીરમાં આ અસહ્ય વ્યાધિ પ્રગટ્યો ક્યાંથી? આ વ્યાધિને નિર્મૂળ કરવા મેં અસંખ્ય ઉપાયો કર્યા છે, છતાં એનું પરિણામ કંઈ આવ્યું નથી. મહારાજ, આપના તપના અને પુણ્યના પ્રભાવથી આ આશ્રમમાં પશુ પંખીઓ એમના આ જન્મ વેર છોડીને આનંદથી એકબીજા સાથે રમે છે. એટલે આજે મારા મનમાં મહાન વિશ્વાસ ઉત્પન્ન થયો છે. આપ જો કોઈ ઉપાય કરશો તો મારો રોગ જરૂર નાશ પામશે. મારા અંતઃકરણમાં આજે આશાનો ઉદય થયો છે. હું આજે આપના શરણમાં છું. આપ મારી રક્ષા કરો. રાજાની દિનવાણી સાંભળી ભૃંગુ ઋષિ બોલ્યા, હે રાજા, તમે દુઃખી થશો ને? મારા આશ્રમમાં આવેલો કોઈ પણ મનુષ્ય દુઃખ મુક્ત થયા વગર ગયો નથી. હું તમને તમારા રોગનો ઉપાય અવશ્ય કહીશ. હે રાજન, આ રોગ તમારા પૂર્વજન્મના પાપને લીધે છે અને પૂર્વજન્મના પાપનું ફળ આ જન્મે તમારે ભોગવવું જ પડશે. તમારા પૂર્વજન્મના
પાપ ક્યાં છે એ હું તમને પછીથી કહીશ, પરંતુ અત્યારે તમે ભોજન કરો. અરણ્યમાં ભટકવાથી તમને ઘણો જ શ્રમ પડ્યો છે અને શુદ્ધાથી તમારા સૌના વદન મ્લાન થયા છે. ભૃગુ ઋષિના વચનો સાંભળી સૌને ઘણું જ સાંત્વન મળ્યું. મહર્ષિની આજ્ઞાથી સૌના માટે સ્નાનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી. સૌને પહેરવા માટે ઉત્તમ આભૂષણો અને વસ્ત્રો આપવામાં આવ્યા. સૌને ભોજનમાં મિષ્ટાન પીરસવામાં આવ્યું અને ભોજન પછી મહર્ષિની આજ્ઞાથી તૈયાર કરવામાં આવેલી મૃદુ શૈયાઓ પર સૌએ શયન કર્યું. ઋષિના આશ્વાસનથી રાજાના મનમાંથી ચિંતા નષ્ટ થઈ ગઈ હતી, એટલે આજે મહર્ષિના આશ્રમમાં એને એવી સરસ નિંદ્રા આવી કે જે આજ પર્યંત એને રાજમહેલમાં ભાગ્યે જ આવી હોય. અધ્યાય 7મો. રાજા સોમકાંતનો પૂર્વજન્મ. બીજા દિવસે પ્રભાતમાં મહર્ષિ ભૃગુ ઋષિ પોતાના સંધ્યા, હોમ ઇત્યાદિ આધ્યાત્મિક કાર્યોમાંથી નિવૃત્ત થયા અને રાજા સોમકાંતને પોતાની પાસે બોલાવ્યો. તેમણે એના પૂર્વજન્મની કથા કહેવાનો પ્રારંભ કર્યો. ભૃગુ ઋષિ બોલ્યા, વિંધ્ય પર્વતની બાજુમાં કોલ્હાર નામનું રમણીય નગર હતું. એ નગરમાં ચિદ્રપ નામે એક ધનાઢ્ય વૈશ્ય રહેતો હતો. એ વૈશ્યને શુભગા નામે અત્યંત રૂપવાન, ગુણવાન, શીલવાન અને પતિવ્રતા ભાર્યા હતી. એમને વૃદ્ધાવસ્થામાં કામદ નામે એક અત્યંત સ્વરૂપવાન પુત્ર જન્મ્યો. એ એકના એક પુત્રને એ વૃદ્ધ દંપતીએ અત્યંત લાડકોડથી ઉછેર્યો. કામદ જ્યારે યુવાન થયો ત્યારે માતા પિતાએ એક સુંદર યુવતી સાથે એનો વિવાહ કર્યો. દંપતીએ પોતાની પુત્રવધૂનું નામ કુટુંબિની રાખ્યું. કામદની સ્ત્રી સુશીલ અને પતિવ્રતા હતી. એ હંમેશા પતિનું વચન પાળતી અને નિયમિત રીતે દેવતા અને અતિથિઓનું પૂજન કરતી. એ કુટુંબિનીએ 7 પુત્રો અને 5 પુત્રીઓને જન્મ આપ્યો. ખરેખર વિધિએ આ પ્રમાણે એનું કુટુંબિની નામ સાર્થક કર્યું. કેટલાક સમયે ચિદ્રુપ વૈશ્યનું મરણ થયું અને પતિવ્રતા શુભગા પોતાના પતિ પાછળ સતી થઈ. માતા પિતાના મરણ પછી કામદ સઘળી સંપત્તિ અને દ્રવ્યનો સ્વામી બન્યો અને અવિચારીપણે પોતાના દ્રવ્યનો સ્વેચ્છાથી વ્યય કરવા માંડ્યો. કુટુંબિનીએ એને ઘણો સમજાવ્યો, પરંતુ એનું કહેવું સઘળું વ્યર્થ ગયું. ટૂંક સમયમાં જ એનું દ્રવ્ય ખલાસ થઈ ગયું. એને પોતાનું ઘર વેચવાનો સમય આવ્યો. કામદે પોતાની પત્નીને બાળકો સહિત એના પિયર મોકલી દીધી અને ઘર વેચી નાખ્યું. ઘર વેચાયા પછી એને અનેક છલ કપટથી નગરના લોકોને ફસાવ્યા અને અનેક પ્રકારના અનિષ્ટોનું આચરણ કરવા માંડ્યો. એ પરદ્રવ્ય હરીને ચોર થયો. પર સ્ત્રી ગમન કરીને એ જાર થયો. ધૂતક્રીડાનો એ વીર કહેવાયો અને સદાચારી માણસોને પીડા આપી એ વીર મહાક્રૂર બન્યો. અસત્ય આચરણ, અસત્ય વ્યવહાર અને અસત્ય ભાષણ એ એના પરપિંડક જીવનના અંગરૂપ બની ગયા. એના દુર્વ્યવહારથી પીડા પામી લોકોએ રાજાને ફરિયાદ કરી અને રાજાએ એને નગરમાંથી બહાર કાઢી મૂક્યો. નગરમાંથી બહાર નીકળી પછી એણે ઘોર અરણ્યમાં વાસ કર્યો અને રસ્તે આવતા જતા પ્રવાસીઓને લૂંટવાનું એણે શરૂ કર્યું. એણે અનેક નિર્દોષ અને નિર્બળ મનુષ્યોને સંતાપ્યા. એણે અનેક પ્રકારના પશુ પંખીઓને મારીને ભયંકર હિંસા કર્મ કરવા માંડ્યા. એ આવા હિંસક અને અપવિત્ર કાર્યોથી પોતાનો જીવન નિર્વાહ કરવા માંડ્યો. થોડાક જ સમયમાં આવા ક્રૂર કર્મ કરીને એને ઘણું દ્રવ્ય એકઠું કર્યું. એણે એની આજુબાજુ ઘણા ચોર લૂંટારા એકત્રિત કર્યા અને અરણ્યમાં જ એક મોટું નિવાસ સ્થાન બાંધી પોતાના પરિવાર સહિત રાજા સમાન રહેવા લાગ્યો અને અન્યાય અને અપવિત્ર માર્ગોથી મેળવેલા દ્રવ્યનો ઉપભોગ કરવા માંડ્યો. એક દિવસ એ અરણ્યમાંથી પસાર થતા
ગુણવર્ધન નામના એક વિદ્વાન બ્રાહ્મણ સાથે એને બોલાચાલી થઈ. એ વિદ્વાન બ્રાહ્મણને કામદે બાંધીને પોતાની સામે ઊભો રાખ્યો. આ ચોર પોતાના પ્રાણ હરી લેશે એમ વિચારી એ બ્રાહ્મણ થરથર કાપવા લાગ્યો અને અત્યંત દીન બનીને એને વિનંતી કરવા માંડી, હે ભાઈ, હે બાપુ, તું અમારા જેવા ગરીબોને શું કામ સંતાપે છે? મેં તારું કંઈ બગાડ્યું નથી. તું શું કરવા મારા પ્રાણ લેવા તૈયાર થયો છે? હું તો એક ગરીબ બ્રાહ્મણ છું. ઘરે મારી તરુણ પત્ની મારી રાહ જોઈને બેઠી હશે. મારી પહેલી પત્ની મરણ પામી, એટલે સ્વધર્મના આચરણ માટે જ મેં આ બીજો વિવાહ કર્યો છે. મારા મરણથી એ તરુણીનું કેટલું દુઃખ થશે. મારા મૃત્યુથી અમારો બંનેનો જન્મ વ્યર્થ થશે. હવે હું તને જ મારા માતા પિતા રૂપે જોઉં છું. તું આ ક્રૂર કર્મ કરવાનું છોડી દે અને મને જીવનદાન આપ. શાસ્ત્રમાં કહ્યું છે કે જે પ્રાણોની રક્ષા કરે છે એ જ પિતા તરીકે ઓળખાય છે. બ્રાહ્મણનું રક્ષણ કરવું એ સર્વનો ધર્મ છે. આજે હું એક બ્રાહ્મણ તારા શરણમાં આવ્યો છું. જો તું મારી હત્યા કરીશ તો તારે સહજ સંકલ્પ સુધી નરકવાસ ભોગવવો પડશે. તું આ પાપ કરતા પહેલા વિચાર કર. તું અન્યાય અને અધર્મથી દ્રવ્યો મેળવી કુટુંબનું પોષણ કરે એ સાચી વાત, પરંતુ આ બધા પાપોનું ફળ તો તારે એકલાને જ ભોગવવાનું છે. ભૃંગુ ઋષિએ સોમકાંતને કહ્યું, એ બ્રાહ્મણના કરુણામય વચનો સાંભળીને પણ એ નિર્દયને દયા આવી નહીં. અનેક પાપો કરીને એનું હૃદય વજ્ર જેવું કઠોર થઈ ગયું હતું. એને ક્રૂરતાથી એ બ્રાહ્મણને કહ્યું, હે મૂર્ખ, મારી આગળ તારું આ સઘળું પાંડિત્ય વૃથા છે. મને ઉપદેશ આપવો એ પથ્થર આગળ પ્રાર્થના કરવા બરોબર છે. ફૂટેલા ઘડામાં ગમે તેટલું પાણી નાખો, પરંતુ એ થોડો ભરાશે? દારૂડિયાને તત્વજ્ઞાન સાંભળવું ક્યારેય ગમે છે? કામીને ક્યારેય લજ્જા કે ભય હોય છે? એ જ પ્રમાણે જે મનુષ્ય દ્રવ્ય સંચય કરવા ઈચ્છે છે ને, એને દયા માયા સઘળું એ બાજુ ફેંકી દેવું પડે છે. શું તું કદાપી કાગડા પાસેથી પવિત્રતા, જુગારી પાસેથી સત્ય અને શઠ્ઠ પાસેથી ધૈર્ય અને સર્પ પાસેથી ક્ષમાની અપેક્ષા રાખીશ? ઘણા દિવસથી મને કાંઈ શિકાર મળ્યો નહોતો. હવે તું મારી પાસેથી કેવી રીતે છૂટીશ? ભૃંગુ ઋષિએ કહ્યું. એમ કહીને એ પાપીએ પોતાના હાથમાંથી તલવારથી એ બ્રાહ્મણનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. આ પ્રમાણે એ દુષ્ટ આવી હજારો બ્રહ્મ હત્યાઓ કરી હતી. કાલક્રમે એ ક્રૂર કામદની તરુણાઈ ઓસરી ગઈ અને તે વૃદ્ધ થયો. એનું સ્વાસ્થ્ય અને સૌંદર્ય ક્ષીણ થયું. ગળામાં કફ ભરાવા માંડ્યો, ગાત્રો કંપવા માંડ્યા, બુદ્ધિ મંદ થવા માંડી અને નિંદ્રા તો લગભગ જતી રહી. એના નોકર, ચાકર, સ્વજનો અને પરિવારના સૌ એનો અનાદર કરવા માંડ્યા. એ સમયે એને એક બ્રાહ્મણ મિત્ર યાદ આવ્યો અને એને પોતાની પાસે બોલાવ્યો. આવ્યો એટલે એને અન્ય બ્રાહ્મણોને બોલાવવાનું કહ્યું. જ્યારે ઘણા બ્રાહ્મણો ત્યાં આવ્યા ત્યારે એ કામદે સૌને દાન આપવાની પોતાની ઈચ્છા જાહેર કરી. એ સાંભળીને ત્યાં એકત્રિત થયેલા બ્રાહ્મણોએ કહ્યું, હે ભાઈ, અમે તારા હાથે આપેલું દાન ગ્રહણ કરીશું નહીં. તારા જેવા પાપીએ આપેલું દાન તો શું, પરંતુ તારી સાથે અમે બોલીએ ને એ પણ પાપમાં પડ્યા બરોબર છે. આમ કહીને તે સૌ બ્રાહ્મણો ત્યાંથી ચાલતા થયા. તેઓ સૌ પોતપોતાના આશ્રમોમાં ગયા. આ પાપીના દર્શનથી અને ભાષણથી થયેલા પાપના નિવારણ માટે એમણે સચેલ સ્નાન કર્યું અને પ્રાયશ્ચિત રૂપે અનેક મંત્રોના જપ કર્યા અને પોતાના ઈષ્ટદેવની આરાધના અને ઉપાસના કરી. આ ઘટનાએ કામદની આંખો ઉઘાડી નાખી અને પોતાના પાપ કર્મો માટે પશ્ચાતાપ કરવા માંડ્યો. એણે કંઈક ને કંઈ પુણ્ય કરવાનું વિચાર્યું. આમ વિચાર કરતા કરતા કામદના મનમાં એક નવો વિચાર સ્ફુર્યો. એ અરણ્યમાં ભગવાન ગણેશનું એક જીર્ણ અને જર્જરિત દેવાલય હતું. આ ગણેશના દેવાલયનો જીર્ણોદ્ધાર કરવાનું કામદે નક્કી કર્યું. પોતાની પાસે જે દ્રવ્ય હતું એ સઘળું એણે ભગવાન ગણેશના દેવાલયના નિર્માણ માટે ખર્ચ્યું.
પહેલાના નાનકડા દેવાલયના સ્થાને એક વિશાળ દેવાલય ઊભું કરવામાં આવ્યું. 4 મહાદ્વારોથી શોભતું એ દેવાલય ભવ્ય હતું. એ દેવાલયની આજુબાજુ સુંદર ઉદ્યાનની રચના કરવામાં આવી. એમાં જાત જાતના ફૂલ અને ફળના ઝાડ રોપવામાં આવ્યા. એ દેવાલયના 4 ખૂણે 4 વિશ્રામ સ્થાન એણે બંધાવ્યા. આમ એનું મોટા ભાગનું દ્રવ્ય દેવાલયના કામમાં જ વપરાયું. શેષ દ્રવ્ય એની સ્ત્રી, પુત્રો અને સ્વજનોએ એની પાસેથી પડાવી લીધું. એ પછી થોડાક દિવસોમાં કામદનું મૃત્યુ થયું. યમના દૂતો એને બાંધીને નરકમાં લઈ ગયા. પ્રથમ યમદૂતોએ એને ચાપખા માર્યા, પછી એના ગાત્રોમાં તીક્ષ્ણ કાંટા ભોંક્યા, પછી એના પર પથ્થરોનો મારો ચલાવ્યો અને છેવટે એને બીભત્સ નરકમાં ડૂબાડવામાં આવ્યો. અંતે એને ચિત્રગુપ્તે યમરાજની સમક્ષ ઊભો કર્યો. યમરાજે એને પ્રથમ પ્રશ્ન કર્યો કે તું સર્વપ્રથમ તારું અડધું પુણ્ય ભોગવવા માંગે છે કે પાપ ભોગવવા માંગે છે? એ વખતે કામદે કહ્યું કે એ પ્રથમ પુણ્ય ભોગવવા માંગે છે. જેવું એણે એમ કહ્યું કે તરત જ યમરાજે એને સૌરાષ્ટ્ર દેશમાં રાજાના પુત્ર તરીકે જન્મ આપવાની આજ્ઞા કરી. ભૃગુ ઋષિ બોલ્યા, હે સોમકાંત રાજા, પૂર્વજન્મનો એ મહાપાપી કામદ તું જ છે? મહર્ષિ ભૃગુએ કહેલો પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળીને સોમકાંત રાજાના મનમાં સંશય ઉત્પન્ન થયો. કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર પથ્થર જેવો જડ થઈને એ બેસી રહ્યો. એ વખતે એક ચમત્કાર થયો. એ સોમકાંત રાજાના શરીરમાંથી અનેક પ્રકારના હજારો પક્ષી બહાર પડ્યા અને એ રાજાના દેહ પર ચાંચો લગાવીને એને ચૂથવા લાગ્યા. એ વેદ વિદ્વત ત્રિકાલ જ્ઞાની મહર્ષિ ભૃગુની વાણીમાં એને સંશય કર્યો. એનું એ ફળ હતું. જ્યારે એ પક્ષી એનું સમગ્ર શરીર ચૂથી રહ્યા હતા ત્યારે સોમકાંતે અત્યંત વિહ્વળ થઈ એ મહર્ષિને કહ્યું, હે ઋષિવર, આપના આશ્રમમાં તો સર્વે પ્રકારના પશુ પક્ષીઓ પોતપોતાના વેર છોડીને પરસ્પર પ્રેમથી રહે છે, છતાં આ પક્ષીઓ તો વ્યાધિથી પહેલા હણાયેલા મને વધુ રીબાવીને મારે છે. આમ કેમ થયું? હે ઋષિવર, હું તમારા ચરણોમાં એક આશ્રિત તરીકે આવ્યો છું. હું અત્યંત દીન છું. હું કુષ્ઠ રોગથી પીડાતો હોવાથી આપની દયાનો અધિક પાત્ર છું. સર્વે પ્રાણીઓની રક્ષા કરવી એ તો આપનો ધર્મ છે. કૃપા કરીને આ ક્રૂર પક્ષીઓથી મારા પ્રાણોનું રક્ષણ કરો. આ સાંભળી મહર્ષિ ભૃગુ બોલ્યા, હે રાજા, તે મારા વચનોમાં સંશય કર્યો એટલે તત્કાલ એનું ફળ તને મળી ગયું. ભય પામીશ નહીં, તું મારામાં વિશ્વાસ રાખ. મારા એક હુંકારથી જ આ સર્વે પક્ષી અદ્રશ્ય થઈ જશે. એમ કહીને મહર્ષિ ભૃગુએ એક હુંકાર કર્યો અને સર્વે પક્ષીઓ અદ્રશ્ય થઈ ગયા. અધ્યાય 8. ગણેશ પુરાણનું મહાત્મય. સૂતજી બોલ્યા, એ પછી મહર્ષિ ભૃગુએ ઊંડું ધ્યાન ધર્યું. આંતરદ્રષ્ટિથી સોમકાંત રાજાના પૂર્વકર્મોનું અવલોકન કર્યું. પછી તેણે સોમકાંત રાજાને કહ્યું, હે રાજન, તમારા પૂર્વજન્મના પાપ એવા ભયંકર છે કે એના નાશ માટે કોઈ પણ ઉપાય કામ આવે એમ નથી. છતાં જો તું ગણેશ પુરાણનું શ્રવણ કરીશ તો તારા પાપ નાશ પામશે. આમ કહી મહર્ષિ ભૃગુએ ગણેશના સહસ્ત્ર નામોથી અભિમંત્રિત જળ રાજાના શરીર પર છાંટ્યું. જેવું આ જળ રાજાના શરીર પર પડ્યું તેવો જ રાજાના નાકમાંથી એક અત્યંત નાનો પુરુષ બહાર આવ્યો અને ક્ષણે ક્ષણે એ વધવા માંડ્યો. જોત જોતામાં તો એ એવો વધી ગયો કે એની ઊંચાઈ 7 તાળ જેટલી થઈ ગઈ. એની આંખો લાલ લાલ અંગારા જેવી હતી અને એના વિશાળ મુખમાંથી ભયંકર જીભ બહાર લબડતી હતી. એનું આખું શરીર અત્યંત કાળું અને કુરૂપ હતું. ક્યારેક ક્યારેક એ મુખમાંથી અગ્નિની જ્વાળાઓ ઓકતો હતો તો ક્યારેક ક્યારેક એના મુખમાંથી લોહી, પરુ અને દુર્ગંધ મારતા પદાર્થો બહાર ફેંકતા હતા.
એ ઉષ્ણ શ્વાસ છોડતો હતો અને અત્યંત ભયંકર રીતે દાંત કકડાવતો હતો. આ ભયંકર પુરુષને જોતા જ આશ્રમમાં રહેલા સર્વે મનુષ્યો ભયભીત થઈ ગયા. મહર્ષિ ભૃગુએ એને પૂછ્યું કે તું કોણ છે? એટલે એને કહ્યું કે હું પાપ પુરુષ છું. આપના મંત્રેલા જળના પ્રભાવથી જ હું આ રાજાના શરીરમાંથી બહાર ફેંકાયો છું. અત્યારે હું ઘણો ભૂખ્યો છું, એટલે મને કંઈક ખાવાનું આપો. જો તમે મને કંઈ ખાવાનું આપશો નહીં તો આપની હાજરીમાં જ સોમકાંત રાજાને અને આ આશ્રમના મનુષ્યોને ખાઈ જઈશ. આપે જેમ આ રાજાના શરીરમાંથી મને બહાર કાઢ્યો છે, એમ હવે મને આપ રહેવા માટે બીજી જગ્યા આપો. આ પાપ પુરુષના વચનો સાંભળી મહર્ષિ ભૃગુએ એને કહ્યું, જો સામે પેલું ઊંચું અને વિશાળ આંબાનું ઝાડ છે, એ ઝાડની બખોલમાં જઈને તું બેસ અને ઝાડની આજુબાજુ પડેલા પાંદડાનું તું ભક્ષણ કર. સૂતજી બોલ્યા કે ભૃગુ ઋષિની આજ્ઞા પ્રમાણે જેવો એ પાપ પુરુષ આંબાના ઝાડ નજીક ગયો અને એને સ્પર્શ કર્યો, તેવું જ એ ઊંચું અને વિશાળ વૃક્ષ એક જ ક્ષણમાં ભસ્મ થઈ ગયું. ભૃગુ ઋષિના ભયથી એ પાપ પુરુષ ભસ્મના ઢગલામાં લપાઈને બેસી ગયો. આ જોઈને ભૃગુ ઋષિ સોમકાંત રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા, રાજા, જોયો તારા પાપનો ભાર? આ આંબાનું વૃક્ષ તારા પાપની જ્વાળાઓથી ભસ્મ થયું છે. હવે તું ગણેશ પુરાણ સાંભળીશ ત્યારે એના પુણ્યથી આ આમ વૃક્ષનું પુનઃ સજીવન થશે અને તું પાપ મુક્ત થઈશ. રાજા બોલ્યો, હે ઋષિવર, મેં ગણેશ પુરાણ ક્યાંય જોયું નથી અથવા તો એના વિશે કંઈ પણ સાંભળ્યું નથી. આ ગણેશ પુરાણનું હું ક્યાં મહાત્મ્ય પાસે શ્રાવણ કરું? ભૃગુ ઋષિએ કહ્યું, પહેલા આ ગણેશ પુરાણ ચતુર્મુખ બ્રહ્માજીએ ભગવાન વ્યાસને કહ્યું હતું. એ ગણેશ પુરાણ મેં મહર્ષિ વેદવ્યાસ પાસેથી સાંભળ્યું હતું. તારી ઈચ્છા હશે તો હું તને ગણેશ પુરાણ સંભળાવીશ. પહેલા તું સરોવરમાં જઈને સ્નાન કર અને શુદ્ધ થઈ શાંત અંતઃકરણથી મારી પાસે આવ. સૂતજીએ કહ્યું. આ સાંભળી રાજા સરોવરના કિનારે ગયો અને સ્નાન કરી શુદ્ધ થઈ પવિત્ર મનથી એને સંકલ્પ કર્યો, હવે આજથી હું ગણેશ પુરાણ સાંભળવાનો પ્રારંભ કરીશ. જેવો રાજાએ સંકલ્પ કર્યો એવો જ એના શરીરમાંથી રોગ અદૃશ્ય થઈ ગયો. ભૃગુ ઋષિના તપના અને પુણ્યના પ્રભાવથી એના શરીર પરના વર્ણ અદૃશ્ય થઈ ગયા, એમાંના કીડા પર નષ્ટ થઈ ગયા. આ ચમત્કાર જોઈને રાજાને ઘણું આશ્ચર્ય થયું અને અત્યંત હર્ષ વિભોર થઈને આશ્રમમાં પાછો આવ્યો. મહર્ષિ ભૃગુની સામે એ સુંદર દેહવાળો સોમકાંત રાજા એક આસન પર નમ્રતાથી બેઠો અને મહર્ષિ કહેવા લાગ્યો, ઋષિવર, કેવલ સંકલ્પ કરવાથી જ મારી વ્યથા દૂર થઈ ગઈ છે. ખરેખર આ ગણેશ પુરાણ અત્યંત આશ્ચર્યકારક હશે. ભૃગુ ઋષિ બોલ્યા, ગણેશ પુરાણ અત્યંત આશ્ચર્યકારક છે, એમાં કાંઈ શંકા જ નથી. અનેક જન્મોના પુણ્યના પ્રભાવથી જ આ પુરાણ સાંભળવા મળે છે. આ પુરાણ સાંભળનારના 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મ સ્વરૂપમય ભગવાન ગણેશના પ્રભાવ યથાર્થ રીતે કોણ વર્ણવી શકે? ભગવાન શેષનાગ પણ પોતાના સહસ મુખોથી એનો મહિમા વર્ણવી શકતા નથી. છતાં ભગવાન વેદવ્યાસના મુખેથી મેં જે સાંભળ્યું છે ને તે પુરાણ હું તને સંભળાવવા માંગુ છું. હે રાજન, જેની ભગવાન ગણેશમાં દ્રઢ ભક્તિ હોય અને અનન્ય આસ્થા હોય એણે જ આ પવિત્ર અને મહિમામય ગણેશ પુરાણનું શ્રવણ કરવું. અધ્યાય 9. મહર્ષિ વેદવ્યાસના ગર્વનું ખંડન. મહર્ષિ ભૃગુએ રાજા સોમકાંતને કહ્યું, આ ગણેશ પુરાણ સઘળા સંકટો અને પાપોને દૂર કરનારું છે.
એનું શ્રવણ ભગવાન ગણેશના ભક્તોએ જ કરવું. કળિયુગમાં દિન પ્રતિદિન પાપ વધતા જ જશે. લોકો અલ્પાયુ અને શક્તિહીન થશે. એનામાં પાપોને દૂર કરનારા આ પવિત્ર ગ્રંથનું એટલે જ મહર્ષિ વેદવ્યાસે મને શ્રવણ કરાવ્યું હતું. એમની કૃપાથી જ આજે તમને આ પવિત્ર ગણેશ પુરાણ સંભળાવું છું. હે રાજન, ભગવાન ગણેશ સરળ સ્વભાવના છે અને એમના ભક્તોને સર્વસ્વનું દાન કરનારા છે. તેઓ સરળ અને દંભરહિત મનુષ્યો પર અનુગ્રહ કરે છે, પરંતુ તેઓ કોઈનો દર્પ, દંભ કે મિથ્યાભિમાન સહન કરી નથી શકતા. મહર્ષિ વેદવ્યાસને જ્યારે ગર્વ થયો ત્યારે ભગવાન ગણેશે એમને પણ તિરસ્કૃત કર્યા હતા. એમના હૃદયમાં પોતાના કે પારકા, બલવાન કે નિર્બળ, મૂર્ખ કે વિદ્વાન એવા કોઈ ભેદ રહેતા નથી. પરંતુ અભિમાની મનુષ્યના ગર્વનું ખંડન કરવું એ એમણે પોતાનું કર્તવ્ય માન્યું છે. રાજા સોમકાંતે આશ્ચર્યથી પૂછ્યું, ભગવાન, વેદવ્યાસ તો સંસારના દોષો, દુર્ગુણો અને દુર્બલતાઓથી પર છે. તેઓ પૂર્ણ જ્ઞાની અને ભગવાન નારાયણના અંશરૂપ છે. એમનામાં અભિમાનનો આવિર્ભાવ કેવી રીતે થયો? કૃપા કરીને આ સઘળું મને કહો. મહર્ષિ ભૃગુ બોલ્યા, સાક્ષાત નારાયણના અંશાવતાર ભગવાન વેદવ્યાસે વેદનારાયણના ઋક, યજુર, સામ અને અથર્વ એવા 4 ભાગ કર્યા. વેદ વિષયક જ્ઞાનનો પ્રસાર કર્યો, પરંતુ એમને એમના અગાધ જ્ઞાનનો ગર્વ થયો. એ જ વખતે એણે પુરાણોની રચનાનો પ્રારંભ કર્યો, પરંતુ આ પવિત્ર ગ્રંથો નિર્વિઘ્ને પૂરા થાય એ માટે ગ્રંથના આરંભમાં ભગવાન ગણેશ કે અન્ય કોઈ દેવદેવીનું સ્મરણ કર્યું નહીં. એટલે એમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, એમની સ્મરણ શક્તિ ક્ષીણ થઈ ગઈ. એમને કંઈ પણ સૂઝ્યું કે સ્ફુર્યું નહીં. વેદોની વ્યાખ્યા કરનાર ભગવાન વેદવ્યાસની વિશાળ બુદ્ધિ નિત્ય નૈમિતિક શ્રોત અને કામ્ય કર્મો કરવામાં ભ્રમિત થતી હતી. એકદમ એમની બુદ્ધિ સ્તંભિત થઈ ગઈ. બુદ્ધિ ભ્રમ થવાથી ભગવાન વ્યાસ ધ્યાનમાં પણ ચલિત થવા લાગ્યા. તેઓ અંતઃકરણમાં લજ્જા અનુભવવા લાગ્યા. આ મૂંઝવણમાંથી માર્ગ કાઢવા તેઓ સત્યલોકમાં પિતામહ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મદેવે એમનો સત્કાર કર્યો. પછી ભગવાન વ્યાસે સ્વસ્થ થઈ બ્રહ્માજીને પૂછ્યું, પિતામહ, આ કળિયુગમાં મનુષ્યોનું પાપમય આચરણ જોઈ મને ઘણું દુઃખ થયું. આ કળિયુગના લોકો નાસ્તિક અને વેદ નિંદક થયા છે. તેઓ આચાર અને વિચારથી ભ્રષ્ટ થયા છે. તેઓ કોઈ પ્રકારનો વિધિ નિષેધ પાળતા નથી. એટલે એમનો ઉદ્ધાર કરવા મેં વેદના ગર્ભિત અર્થવાળા પુરાણોની રચના કરવાનો વિચાર કર્યો છે. જેવો મેં પુરાણોની રચનાનો પ્રારંભ કર્યો એવી જ મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ. અત્યારે પણ મારો સ્મૃતિભ્રંશ થયો છે અને કંઈ સૂઝતું નથી. હે બ્રહ્મદેવ, આપ તો સર્વજ્ઞ છો. આમ એકાએક ઉદ્ભવેલા મારા અજ્ઞાનનું શું કારણ છે? આ જાણવા જ આજે હું આપની પાસે આવ્યો છું. આપ મારા આ અજ્ઞાનનું કારણ કહો અને કૃપા કરી એના નિવારણનો ઉપાય મને બતાવો. વ્યાસદેવના વચનો સાંભળી બ્રહ્માજી વિચારમાં પડી ગયા. થોડીક વાર ધ્યાનમાં રહ્યા પછી અત્યંત વિસ્મય રીતે વ્યાસદેવ તરફ જોઈને તેઓ કહેવા લાગ્યા, વત્સ, કોઈ પણ કાર્યના પ્રારંભ પૂર્વે એ કાર્ય સંબંધી શુદ્ધ અને સૂચિ વિચાર કરવો જોઈએ. ગર્વથી, છલ કપટથી કે મદમસ્તરથી કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે તો એમાં અનેક અડચણો અને વિઘ્નો ઉત્પન્ન થાય છે. વિનમ્રતાથી અને સદ્વિચારથી કાર્યની સિદ્ધિ થાય છે. ગર્વથી તો ઘણી ફજેતી થાય છે. શું તમે જાણતા નથી કે હનુમાનજીને ગર્વથી બીજાના વાહન બનવું પડ્યું? પોતાના મત્સરથી દુર્યોધનને એના સમસ્ત કુળનો ક્ષય કર્યો. ગર્વથી ઉન્મત્ત બનેલા ક્ષત્રિયોના ગર્વનું ખંડન પરશુરામે જ કર્યું હતું.
જેણે આ સૃષ્ટિની રચના કરી છે અને જે નિત્ય આ સૃષ્ટિનું પાલન કરે એ કુતુર્મ અકતુર્મ સમર્થ છે, જેની આજ્ઞાથી ઇન્દ્રાદિ લોકપાલો પોતપોતાના સોંપેલા કાર્યો કરે છે. વિશેષ શું કહેવું? જેની આજ્ઞા રહી હું બ્રહ્મા, શંકર અને વિષ્ણુ પર એના સોંપેલા કાર્યો કરીએ છીએ. તે બ્રહ્મ સ્વરૂપ વિઘ્નનાશક ભગવાન ગણેશનું હે વ્યાસ, તમે ગર્વથી સ્મરણ કર્યું નથી. તમે સર્વજ્ઞ છે એમ તમને ગર્વ થયો છે, એટલે એ ગર્વથી જ તમને ભગવાન ગણેશનું કે અન્ય કોઈ દેવનું સ્મરણ કર્યું નહીં. એટલે જ તમને આ ભ્રમ થયો છે કે કોઈ પણ કાર્યના પ્રારંભ પૂર્વે ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે તો પછી કોઈ પણ વિઘ્ન નડતા નથી. ભગવાન ગણેશ એ તો પરબ્રહ્મ સ્વરૂપ છે. તમે નમ્ર થઈ એમના શરણમાં જાઓ એટલે તમારી સર્વે કામનાઓ પરિપૂર્ણ થશે. જો ગર્વથી તમે આમ નહીં કરો તો હજારો વર્ષ સુધી પણ તમારું કાર્ય પરિપૂર્ણ થશે નહીં. આ સાંભળી મહર્ષિ વ્યાસે બ્રહ્માજીને વિનંતી કરી, હે કરુણાનિધિ, અત્યારે મારી બુદ્ધિ સંમોહિત થઈ છે એટલે મને કંઈ યાદ આવતું નથી. આ ભગવાન ગણેશ કોણ છે? એમનું સ્વરૂપ કેવું છે અને એમનું જ્ઞાન કેવું છે? તેઓ પૂર્વે કોના પર પ્રસન્ન થયા? એમણે કેટલા અવતાર ધારણ કર્યા હતા? આ સઘળું હે પિતામહ મારા પર કૃપા કરીને મને કહો. અધ્યાય 10. ભગવાન ગણેશનો એકાક્ષરી મંત્ર. બ્રહ્માજીએ વ્યાસને કહ્યું, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અનેક મંત્ર છે. એ સર્વે મંત્રો તમને ન કહેતા, ફક્ત મેં મંત્રથી તત્કાળ સિદ્ધિ પ્રાપ્ત થાય એવો મંત્ર તમને હું કહું છું. ભગવાન ગણેશના અનેક મંત્રોમાં સપ્તકોટી મહામંત્રો છે. આ મંત્રોનું રહસ્ય થોડું ઘણું ભગવાન શંકર જાણે છે અને થોડું હું જાણું છું. સર્વે મંત્રોમાં ષડક્ષર મંત્ર શ્રેષ્ઠ છે અને બીજો એકાક્ષરી મંત્ર શ્રેષ્ઠ છે. આ બે મંત્રોના યથોચિત જાપ જપવાથી સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની ઉપાસના કરનાર જીવન મુક્ત હોય છે અને તેઓ દેવતાઓ દ્વારા પૂજાય છે. તેઓને સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને પોતાનું મનવાંછિત કાર્ય તેઓ સિદ્ધ કરી શકે છે. જેઓ ગણપતિની ભક્તિ કરતા નથી તેઓનું દર્શન કરવું પણ પાપમય છે. ભગવાન ગણેશના ઉપાસકોના સર્વે વિઘ્ન નષ્ટ થાય છે. હે વ્યાસ, એ માટે હું પ્રથમ તમને એકાક્ષરી મંત્ર આપું છું. આ મંત્રનો જાપ કરવાથી તમારી સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. અનુષ્ઠાનનો પ્રારંભ કરતા પહેલા પ્રથમ સ્નાન કરવું, પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી દુર્ભાસન અથવા અન્ય આસન પર બેસવું, પ્રાણાયામ કરી અંતમાતૃકા બહિર્માતૃકાના ન્યાસ કરવા. એ પછી ભગવાન ગણેશના સ્વરૂપનું ધ્યાન ધરી એમની માનસ પૂજા કરવી. પછી ભગવાન ગજાનન પ્રસન્ન થાય ત્યાં સુધી અનુષ્ઠાન કરવાનો સંકલ્પ કરવો. આમ કહી પિતામહ બ્રહ્માએ એક શુભ દિવસે વેદવ્યાસને એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. એ પછી બ્રહ્માજી બોલ્યા, જે સ્થળે જરા પણ વ્યંગ્રતા ન થાય એવા એકાંત સ્થળમાં બેસી ભગવાન ગણેશનું તમે અનુષ્ઠાન કરો. આ મંત્રનો ઉપદેશ નાસ્તિક, શઠ, કુટિલ, દુરાચારી, ક્રૂર અને નિર્દય મનુષ્યોને કદાપી કરવો નહીં. જેમના હૃદયમાં ભગવાન ગણેશ પ્રત્યે દ્રઢ ભક્તિ હોય, જેઓ સદાચારી અને દયાળુ હોય, એમને જ આ મંત્રનો ઉપદેશ કરવો. જે મનુષ્ય આ મંત્રનો અપાત્ર મનુષ્યને ઉપદેશ કરે છે એની 10 પેઢીઓ નરકમાં જાય છે. જે મનુષ્યો પૂર્ણ ભક્તિથી અને શુદ્ધ અંતઃકરણથી ભગવાન ગણેશની ઉપાસના, પૂજન અને મંત્ર જાપ કરે છે એ સંપત્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ મનુષ્ય સમૃદ્ધિ અને સુખનો ઉપભોગ કરે છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરી અંતે મોક્ષ પામે છે.